કરવાની છે. તો આમાં કંટ્રોલ બી દબાવવું એટલે આમ થઈ જાય. આવવા મીના છે ભાઈ, મશીનને દવાખાને લઈ જવું જોઈએ એવું લાગે છે. હવે કાલના દવાખાના શું કહેવાય કે ડૉક્ટર સાહેબ ભાઈ રિપેર કાપે કંટાળી ગયા છે. ઘણા બધા રિપેર જય માતાજી મિત્રો, જય બાપા સીતારામ. ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. કેમ છો બધા? મજામાં જશો ભાઈ? આપણે પણ મજામાં જ છીએ. તો ભાઈ આજે આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું આપણે, અને ભાઈ પવન આજે ઘણો બધો હતો, વરસાદની શક્યતા હતી. વરસાદ ઘણા બધે થઈ ગયો છે અને વાવાઝોડાનો પવન હતો, આવ્યો નથી તો બહુ સારી વાત છે. આ બધું જાય થોડાક ઝાડવાને એવું બધું ઓલું થયું હતું. પવન સાંજે 12 વાગ્યા તો ધીમો થઈ ગયો હતો એટલે વાંધો નથી આવ્યો. તો સવારમાં ભાઈ આપણે હવે તૈયાર થઈને કમ્પ્લીટ નીકળી ગયા છીએ ઓફિસે જવા. મોડું થઈ જાય, 8 તો વાગી જ ગયા છે અહીંયા. તો નીકળીએ ફટાફટ. તો મિત્રો ભાઈ આપણે ઘા ઉતાવળમાં નીકળી ગયા, તેમાં ટિફિન ભૂલાઈ ગયું હતું. ટિફિન લેવા ગયા પાછા, તો ટિફિન લઈને નીકળી ગયા છીએ પાછા. ને આજે આપણી ગાડી નથી લઈ જવાની આપણી, કારણ કે પટેલી ગાડી લઈ જવાની છે. તો હાલીને જવું પડશે થોડુંક. તો નીકળીએ ફટાફટ, અને મોડું થઈ ગયું છે. તો મિત્રો ભાઈ ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે. હવે પાછા મળીએ ઓફિસે. તો મળીએ પાછા ઓફિસે. તો મિત્રો ભાઈ સાફ સફાઈ કરીને આપણે શરૂઆત કરશું. ભાઈ ઓફિસે આવી ગયા છે, બધા આવી ગયા છે. ગુડ મોર્નિંગ ભાઈ. તો ભાઈ શરૂઆત કરીશું હવે પાછા આપણે, કારણ કે ભાઈ મોડું થઈ જ ગયું તમને ખબર જ છે. શરૂઆત કરીએ પાછા હવે કાપવા માંડીએ. તો ભાઈ હેરો બીરો મેળવીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો શરૂઆત કરશું આપણે પાછી. ભગવતી નામ લઈને મૂકવું બેઠું ભાઈ. આપણે છે ને ભાઈ હીરો ચાલુ કર્યો અને હવા ન આવી આમાંથી. હવે ચાલુ થઈ છે પાછી, કાંઈ વાંધો નહીં. ભગવત ભૂદેવ નામ લઈને શરૂઆત કરી દીધી છે. ફાઇનલી ચા આવી ગઈ છે. આ ભાઈ પીવા મીણા છે, આપણે આવી ગઈ છે ને આમાં આપણે એટલા હીરા કાપી નાખ્યા છે. તો વાગી ગયા છે 9:45. તો ચા પી નાખી. આપણે છોટે રાજા તો અહીંયા બેઠા છે. ડિસ્કો સારો આવડે હોય ને ભાઈ, તો ચા પી નાખી. ભાલો ચા પી નાખી કમ્પ્લીટ. તો મિત્રો ભાઈ ચા પીને પાછી શરૂઆત કરી છે આપણે. છોટે રાજા બેઠા છે. આ વખત હીરાનું કામકાજ ચાલુ છે આપણું. તો ભાઈ ફાઇનલી કમ્પ્લેટ બુલેટ આપણે જે હતી હીરા કાપી નાખ્યા છે. આમાં કેટલા કપાણા છે. તો હવે નવી પ્લેટ તો આપણે લેવા આવી જોઈએ. તો નવી પ્લેટ લઈ આવી અને પાછી શરૂઆત કરી. વાગી ગયા છે ભાઈ 9:30 કમ્પ્લીટ થઈ ગયા છે. આ મશીને ચાલુ છે હીરા. હાલો ભાઈ નવી પ્લેટ આપણે લઈ આવીએ. નવી પ્લેટ લઈને આવી ગયા છીએ અને આમાં ભાઈ છે ને એટલા હીરા છે, એટલા હીરા કાપશું એટલે આપણે લોટ પૂરો થઈ જાય. તો એટલા હીરા છે એ કાપીને પછી પાછો નવો લોટ ચડાવવાનો છે આપણે. તો કાપવા મળી એટલે પૂરા થાય અને નવો લોટ ગોઠવો. અને ભાઈ આજે થોડોક હજી પવન નીકળી ગયો છે પાછો, કારણ કે ભાઈ આજે પવન ભાઈ ગજબ નહોતો હોય. તો ધીમો ધીમો શાંત થઈ ગયો એટલે બહુ સારી વાત કહેવાય. પણ શાંત થઈ ગયું છે ને અત્યારમાં થોડોક પાછો નીકળી ગયો છે. તો હીરા કાપવા માંડી એટલે પૂરું થાય. તો ભાઈ સવારમાં છે ને ભાઈ લેટ કાપી નાખી છે આવડાય. અને મશીન અમારે ચાલુ હતા, ચાલુ મશીન બંધ થઈ ગયો એટલે કંઈ વાંધો નહોતો એવો. હીરો ચાલુ નહોતો પણ આ મશીનમાં ચાલુ હતો. તો ભાઈ હવે હરખું કરે છે, એને ઝોંટો લાગી ગયો મશીનને. આપણે કંઈ વાંધો નહોતો આવ્યો એટલે લેટ વહી ગયેલી છે. જનરેટર ચાલુ કર્યું છે આપણે. તો પાછા હીરા કાપીએ. હવે લેટ ક્યારે આવી ખબર નહીં, જનરેટર ચાલુ છે. તો
તો મિત્રો ભાઈ જો મેં તમને કીધું તો રેડી છે, પણ લેટ ઝટકો મારી ગઈ ને એના કારણે થોડોક આપણો હીરો થોડોક છે ને ખરાબ આવતો હતો. તો સ્પોટ વર્ટિકલ કરીને કેલિબ્રેશન કરી નાખીને જોઈ લઈ, કંઈ વાંધો નથી ને. થોડોક હીરો ખરાબ આવે છે તો જોઈ લઈ ફટાફટ. અને વાગી ગયા છે ભાઈ 11:15 થઈ ગયા છે સમય. મિત્રો આ તો કમ્પ્લીટ જ છે સ્પોટ. જો ભાઈ લેટ આવી ગઈ છે, ઝટકો મારી ગઈ. આપણે મશીન ઊભું રાખ્યું હતું ને એમાં વાંધો નથી આવ્યો. આપણે સ્પોટ તો કમ્પ્લીટ જ છે, કેલિબ્રેશન કરી નાખી. મિત્રો તો વર્ટિકલમાં થોડોક આપણે ફેર હતો એ કમ્પ્લીટ કરી નાખ્યું છે, કેલિબ્રેશન કરી નાખી. તો કેલિબ્રેશન કરવા માટે ભાઈ છે ને આપણે આ ડાઈ જોઈ, ડાઈમાં સેન્ટર લઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે એ ડાઈને પછી આપણે છે ને આમ આડી કરવાની છે. તો આમાં કંટ્રોલ બી દબાવવું એટલે આમ થઈ જાય. તો અહીંયા આપણે મેળવવાનું છે. તો ભાઈ આગળ આવી ગઈ છે તો એને પાછળ લેવાની છે એટલી જ. તો આ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. ફોકસ લઈ લઈને સેવ થઈ જાય. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે, સેન્ટર પણ લઈ લીધું છે ને. હવે આપણે હીરો ચડાવી પાછા અને જોઈ કેમ થાય છે. સર્કલ બર્કલ મેળવીને કમ્પ્લીટ સેન્ટર લઈ લઈ પછી જોઈએ. તો મિત્રો આપણે એક હીરો કાપીને જોઈ લીધો છે ને, કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો ફટાફટ પાછા શરૂઆત કરીને આ હીરા આટલા બાકી છે, આમાં 20 હીરા બાકી છે. તો એ કાપીને પછી પાછો આપણે નવો લોટ ચડાવવાનો છે. અને અમારે શોર્ટ ટાયર આજે બેઠા છે, ડિસ્કો કરવો એ બહુ ડિસ્કો કરે હો ભાઈ. લેટ વહી ગઈ છે, 12:15 થઈ છે. તો ખાઈ લઈ. તો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો ભાઈ શરૂઆત કરી. રિપેરના હીરા છે આપણી પાસે, આવડા પીડા છે થોડાક બાકી, કાપી નાખી. તો મિત્રો રિપેર કપાઈ ગયા છે, નવો લોટ લઈને આવી ગયા છે. પ્લેટ બધું કમ્પ્લીટ હીરો ચડાવીને શરૂઆત કરીએ પાછા. નવો લોટ લઈને આવી ગયા છે. તો કાપવા માંડીએ પાછા હીરા. ભાઈ પ્લેટ પૂરી થઈ ગઈ હતી. તો આપણે ભાઈ નવી પ્લેટ લઈને પાછા આવી ગયા છીએ. ચાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 3:30 જેવો સમય થયો છે. ચા આવી નથી. હવે ધીમે ધીમે હીરા કાપીએ છીએ પાછા. ફાઇનલી મિત્રો ચા પીને કમ્પ્લીટ એટલા હીરા કાપી નાખ્યા છે. અને વાગી ગયા છે 4:30. અને આમાં છે ને ભાઈ થોડીક ઇસ્યુ આવી ગયા છે. મોટર ને એ બધું ઝોંટા ખાય છે, ઝટકા આવવા માંડ્યા છે ભાઈ. મશીનને દવાખાને લઈ જવું જોઈએ એવું લાગે છે. હવે કાલના દવાખાના શું કહેવાય કે ડૉક્ટર સાહેબને ફોન કરી પણ નહીં આવ્યા. હવે આવું છે એમ કહે છે આજના. આવે ક્યારે આવે નક્કી નથી. હવે જોઈ છે ક્યારે આવે. તો ભાઈ ફાઇનલી મિત્રો હીરા આપણે લેટ વહી ગઈ છે. ભાઈ લેટ વહી ગઈ ને મશીન હમણાં આગળ બંધ થઈ જાય. ભાઈ આજ પાછા છે ને આપણે ભાઈ રિપેર કાપીને કંટાળી ગયા છે. ઘણા બધા રિપેર કાપ્યા, અધૂરા લોટ જ પૂરા કર્યા છે આજ આપણે. આ બધા અધૂરા જ છે, હજી ચાલુ છે એ વતન. હવે એટલા હીરા છે એ કાપી નાખીએ. અને વાગી ગયા છે ભાઈ 6:10 થઈ ગઈ છે.
મિત્રો પલેટ પૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ. જો તમે પલેટ પૂરી થઈ ગઈ છે આપણી. છેલ્લો હીરો બાકી છે આવડા. આ હીરા છે અહીંયા કાપેલા આવડા આપણે. તો એક હીરો બાકી છે ને વાગી ગયા છે ભાઈ હાથ. હીરો કાપીને પછી પાછી નવી પલેટ ચડાવી. તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છે ઘરે. અને ઘરે પૂગવામાં આપણે 8:30 થઈ ગયા છે. મોડું થઈ ગયું ગજબનું. હીરા ભાઈ રિપેરિંગ કાપી ગયા. ઘણા બધા રિપેરિંગ આપ્યા છે. તો પેલા ખાઈ લઈ. ઘરે પૂગી ગયા છીએ આપણે. હવે આ બે ઢીંગલીઓ હાટો આપણે બબલું લેવા હતા. એ બબલું આમ તો વેણી દીધું છે. તો ભાઈ ખાઈ લઈએ. તો મિત્રો ખાઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. બેઠા હતા અને વાગી ગયા છે ભાઈ 9. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળી છે પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. સબસ્ક્રાઈબ કરી દેજો.